નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની શાળા પસંદગીની પ્રક્રિયા છે એ આજે શરૂ થઈ ગયેલી છે। તો આજના વિડીયોમાં આપણે તમારે શાળા પસંદગી કેવી રીતે કરવી અને તેમાં શું ધ્યાન રાખવું જેથી ભૂલ ન થાય તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો તમારે સ્કૂલ સિલેક્શન કરવા માટે જ્ઞાન સહાયકની વેબસાઇટ છે તેના ઉપર જવાનું રહેશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે જ્ઞાન સહાયક.sh ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે વેબસાઇટ ઉપર આવી જશો। તો વેબસાઇટ ઉપર આવ્યા બાદ અહીંયા તમારે નીચેની તરફ જવાનું રહેશે। તો ત્યાં તમને નોટિફિકેશનમાં બે મેસેજ જોવા મળશે। એક મેસેજ એમ છે કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે શાળા પસંદગીની પ્રક્રિયા છે એ તારીખ 1/1/2024ના સોમવાર સુધી છે એ તમે કરી શકશો। તો આના માટે તમને છે 3 થી 4 દિવસનો સમય આપવામાં આવ્યો છે, એટલે કોઈપણ મિત્રોએ ઉતાવળ કરી અને સ્કૂલ સિલેક્શનમાં ભૂલ ના કરવી જેથી આગળ જતાં તમને સ્કૂલ ના મળે। એટલે અહીંયા ધ્યાનથી તમારે સ્કૂલ સિલેક્શન કરવું। અને તેની ઉપર એક મેસેજ છે કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની શાળા પસંદગી માટે અહીં ક્લિક કરો। તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને લોગિનનું પેજ જોવા મળશે, જેમાં તમારે સીટ નંબર, ડેટ ઓફ બર્થ અને તમારો પાસવર્ડ નાખી અને ત્યારબાદ બાજુમાં જે કેપ્ચર આપેલો છે તે નાખી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે। તો તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલી જશે, જ્યાંથી તમારે સ્કૂલ સિલેક્શન કરવાનું છે। પરંતુ જે મિત્રોને ખબર ના પડતી હોય તો તેમણે છે પોતાની રીતે સ્કૂલ સિલેક્શન ના કરવું। જો તમારાથી કોઈ ભૂલ થશે તો તમને આગળ જતાં કોઈ પણ શાળા ફાળવણી નહીં કરવામાં આવે। પ્રાથમિકમાં અને માધ્યમિકમાં ઘણા મિત્રોએ આવી ભૂલ કરી હતી અને તેમને સારા માર્ક હોવા છતાં પણ છે એ કોઈ પણ સ્કૂલમાં ફાળવણી કરવામાં નહોતી આવી। તો તેના માટે છે અમે ઘરે બેઠા તમારી સ્કૂલ સિલેક્ટ કરી આપીશું। તેમના માટેનો જે ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે। અને જે મિત્રો અમારી પાસે ઘરે બેઠા સ્કૂલ સિલેક્શન કરાવવા માગતા હોય તો તમે સ્ક્રીન ઉપર છે વોટ્સએપ નંબર જોઈ શકો છો, ત્યાંથી અમને વોટ્સએપમાં મેસેજ કરી અને ઘરે બેઠા તમારું સ્કૂલ સિલેક્શન કરાવી શકો છો। તો અહીંયા તમે સ્કૂલ સિલેક્શનના પેજ ઉપર આવશો તો ઉપર તમારી બેઝિક માહિતી આપેલી હશે, ત્યારબાદ તમને ડેશબોર્ડનું એક ઓપ્શન જોવા મળશે, જેમાં પ્રિન્ટ એપ્લિકેશન અને સ્કૂલ સિલેક્શનના બે ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમારે સ્કૂલ સિલેક્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે સ્કૂલ સિલેક્શનમાં સ્કૂલ લિસ્ટનું મેન પેજ છે તમારી સામે આવી જશે, જેમાં ઉપર તમારી બેઝિક માહિતી આપેલી હશે। ત્યારબાદ તમારે નીચેની તરફ જવાનું છે। તો નીચેની તરફ જશો તો અહીંયા તમને સ્કૂલ લિસ્ટ છે તે જોવા મળશે। તો તેમાં તમારે જે સ્કૂલ સિલેક્ટ કરવાની હોય તે સ્કૂલની સામે છે તમે એક એરોનું ઓપ્શન જોઈ શકો છો। તો અહીંયાથી તમારે જે કોઈ પણ સ્કૂલ સિલેક્ટ કરવી હોય તો એરો છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે જે સ્કૂલ સિલેક્ટ કરશો એ જમણી બાજુની સાઈડમાં આવી જશે। તો અહીંયા તમારે જેટલી પણ સ્કૂલ સિલેક્ટ કરવાની હોય તે અહીંયા સામેની તરફ આવી જશે। અને મિત્રો, અહીંયા બધી જ સ્કૂલ સિલેક્ટ કરજો એટલે તમને કોઈ પણ સ્કૂલમાં છે એ મળી શકે। બાકી ઘણા બધા લોકોએ વધારે માર્ક હોય તો છે એ 1 થી 2 સ્કૂલ સિલેક્ટ કરે છે અને ત્યારબાદ છે એ ઓછા માર્કવાળા વધુ સ્કૂલ સિલેક્ટ કરે છે, ત્યારે તેમને કોઈ પણ સ્કૂલમાં મળી જાય છે અને વધુ માર્કવાળા રહી જાય છે। એટલે અહીંયા બંને એટલી વધારે સ્કૂલ સિલેક્શન કરવી। તો અહીંયાથી તમારે બધી સ્કૂલ સિલેક્ટ કરી લેવાની રહેશે। અને સ્કૂલ સિલેક્ટ કર્યા બાદ તમારે એમ થાય કે અમારે અહીંયા ભૂલથી બીજી કોઈ સ્કૂલ થઈ ગઈ છે તો તમારે અહીંયા રીસેટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તે તમે જે સ્કૂલ સિલેક્ટ કરેલી હશે તે તમામ સ્કૂલ વહી જશે અને તમે ફરીથી અહીંયાથી છે એ સ્કૂલ સિલેક્શન કરી શકો છો। તો અહીંયાથી સ્કૂલ સિલેક્શન કર્યા બાદ તમારે અહીંયા ઉપરની તરફ જવાનું છે। તો ઉપરની તરફ તમારે અહીંયા ક્લિક કરી અને તેના ઉપર છે સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે। સેવ બટન ઉપર ક્લિક કરી અને તમારે જોવાનું છે કે તમે જે સ્કૂલ સિલેક્શન કર્યું છે તે રેડી છે કે નહીં। જો તમે ડાયરેક્ટ સેવ અને કન્ફર્મ આપી દેશો તો છે ત્યારબાદ તમે સુધારો નહીં કરી શકો, પરંતુ સેવ કર્યા બાદ છે તમે તેમાં સુધારો કરી શકો છો। જો તમારે કોઈ સુધારો કરવો હોય તો તમારે નીચે જઈ અને ફરીથી સુધારો કરી લેવો, અને જો તમે શાળા સિલેક્શન રેડી કરેલું હોય તો અહીંયાથી સેવ અને કન્ફર્મ આપી દેવું। તો આવી રીતે તમારે સ્કૂલ સિલેક્શન કરવાનું રહેશે, અને જ્યાં સુધી તમે સેવ અને કન્ફર્મ નહીં આપો ત્યાં સુધી તમારું સ્કૂલ સિલેક્શન માન્ય ગણવામાં નહીં આવે। તો આવી રીતે તમારે સ્કૂલ સિલેક્શન કરવાનું છે।
જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, ત્યાં તેમનો રિપ્લાય આપી દઈશ. અને જે મિત્રો અમારી પાસે પોતાની સ્કૂલ સિલેક્શન કરાવવા માંગતા હોય તો તે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર જોઈ શકે છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ છે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાંથી અમને વોટ્સઅપમાં પર્સનલમાં મેસેજ કરી અને તમારું સ્કૂલ સિલેક્શન કરાવી શકો છો. તેમના માટે જે ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે.